તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો આજ તો સવારમાં 9 વાગ્યાથી બ્લોગ ચાલુ કર્યો છે અને આજે મોડાસા જવાનું હતું, પ્લાનિંગ કરી દીધું છે. તો 12 વાગે જેવા કે 2 વાગે જેવા મોડાસા જવાનું છે. તો હવે પેલા ઘેર જઈને મળીએ તમને અને બહારનો નજારો જુઓ ખાલી. તો ગાઈઝ નવા ઘરેથી જૂના ઘરે આવી ગયા હતા અને ભગવાનના દર્શન કરીને નાસ્તો થઈ ગયો તો ચા બની ગઈ હતી, પૌવા બની ગયા હતા, કચરિયું આવી ગયું હતું, ચીકી આવી ગઈ હતી. તો સવાર નાસ્તો કરીને તમને દુકાન જઈને મળું. તો ગાઈસ ઘરેથી નીકળી ગયા હતા અને હનુમાનજી મંદિર દાદાએ દર્શન કરવા જવાનું છે. આજ શનિવાર થઈ ગયો છે તો તમને શનિવાર હનુમાનજી દાદાએ મંદિરે જઈને તમને મળું. ગાઈસ હનુમાનજી મંદિરે દર્શન કર્યા દાદાના અને હવે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. તો તમને ત્યાં જઈને મળું. ઓમ નમઃ શિવાય. તો ગાઈસ મહાદેવના દર્શન થઈ ગયા છે અને હવથી અહીંયાથી જઈએ છીએ ઘરેથી આપણે મોડાસા જવાનું છે. તો ત્યાં જઈને મળીએ. તો ગાઈસ હનુમાનજી મંદિરથી છાપડિયા 4 રસ્તા આવી ગયા હતા અને હવે ઘરે જઈએ છીએ. તો ઘરે જઈને થોડું જમી કરીને પછી મોડાસા જવું છે તો તમને ત્યાં જઈને મળું. તો ગાઈસ મંદિરથી ઘરે આવી ગયા હતા અને જમવામાં તો વેડમી બનાવી છે, સબ્જી બનાવી છે, દાળ બનાવી છે, ભાત બનાવ્યા છે અને હું હવે જમવા બેહું છું તો તમને મળું. તો ગાઈસ જમી કરીને હવે નીકળીએ છીએ મોડાસા અને તૈયાર થઈ ગયા છીએ. હું નથના ખેતરથી અને તૈયાર ચકાચક થઈ ગયા છીએ. તો હવે એક્ટિવાને પેટ્રોલ પુરાઈને સીધા જઈએ છે મોડાસા. તો તમને મોડાસા જઈને મળીએ. તો ગાઈસ હિંમતનગરથી નીકળી ગયા હતા અને મોડાસા પહોંચવા આવ્યા છીએ અને મોડાસા પહોંચીને તમને બતાવું કે મોડાસા કેવું છે. તો ગાઈસ મોડાસા આવી ગયા હતા અને આયા એટલે જો મળ્યા તીર્થ અને પાછા કારીગર. તો તમે જાણો જ છો, આગળના બ્લોગ જોયા હોય તો ખબર પડી જાય કે યુવરાજ કોણ છે. તો હવે નવા ઘરે જઈએ છીએ અને થોડું પહેલાં બજારમાં જઈએ, પછી તમને ઘરે બતાવું અને મામા અને મામી બંને બતાવું. તો ગાઈસ માર્કેટમાં તો નીકળી ગયા છીએ. હવે જોઈએ આગળ કંઈક નવી વસ્તુ હોય તો તમને બતાવું. અને મોડાસા સિટી બહુ મસ્ત બનાવી છે અને અપડેટ થયા પછી તો બહુ મસ્ત બની ગઈ છે. તો ગાઈસ માર્કેટમાં આવી ગયા હતા અને અહીંયા વેરાયટી જુઓ, બહુ બધી વેરાયટી છે અને શિયાળાનો પાક આવી ગયો છે બધો. અને ચોકલેટ વેરાયટી લેવી છે થોડીક, તો થોડીક વેરાયટી લઈને તમને મળીએ. તો ગાઈસ જે ચોકલેટ લેવા આવ્યા હતા એ ચોકલેટ તો મળી નહીં, પણ કાચ મસ્ત લગાવ્યો છે દુકાનના અંદર. તો એક થોડુંક જોઈને હવે જઈએ છીએ બીજી જગ્યાએ ચોકલેટ ખોરવા. તો ચોકલેટ ખોરીને મળીએ. તો ગાઈસ માર્કેટમાં આવી ગયા હતા અને ચોકલેટ લઈ લીધી છે, જોતી હતી એવી મળી ગઈ છે. તો આ દુકાન છે અહીંયા આપણે એક્ઝેક્ટ છે શ્રી સાઈ સેલિબ્રેશનની બાજુમાં જ છે. ત્યાં બધી વેરાયટી મળી રહેશે ચોકલેટની અને બધી ડિફરન્ટ ચોકલેટ મળે છે અહીંયા. તો તમને સારી લાગી હોય તો આવજો તમે પણ લેવા અને ક્વોલિટી પણ બેસ્ટ છે આની. તો ગાઈસ મારા મામાને ઘેર આવી ગયા હતા અને આ નવું મકાન લીધું છે એમને, ફ્લેટ લીધો છે અહીંયા. બહુ મસ્ત ફ્લેટ લીધો છે. હજી તો ફર્નિચર ચાલુ છે અને હા તમે કારીગરને તો ઓળખો છો યુવરાજ. તો આ તો સબ્જી બનાવવાની ચાલુ થઈ ગઈ છે હલ્દીની. તો અને આ અહીંયા બેડરૂમ છે, અહીંયા માસ્ટર બેડરૂમ છે અને મારા મામા ના માસ્ટર બેડરૂમ તૈયાર થાય છે. તો ગાઈસ બાજરીનો રોટલો અને લીલી હળદરનું શાક થઈ ગયું અને ફેમિલી સાથે જમીન. તો ગાઈસ માર્કેટમાં નીકળી ગયા છીએ, રાતનો ટાઈમ છે અને અમે બધા ફરવા નીકળી ગયા છે. હું, યુવરાજ, તીર્થ અને અર્ચના અને હું પણ નીકળી ગયો છું હવે ફરવા. અને આજ તો દાવત લઈ લીધી છે અને એક બીજી વસ્તુ પણ લીધી છે, જો બતાવું. આ સોડા પણ લઈ લીધી છે. તો આજ તો રાત્રે પ્રોગ્રામ છે એટલે શેનો જલજીરા પીવાનો, એવું ના સમજતા કે તો. અને આ તો સ્નેપ બેપ મુકાઈ ગયો છે અહીંયાથી, તો ચાલુ થઈ ગયું છે. બ્લુ લેબલ નહીં. તો હવે માર્કેટમાં નીકળ્યા છીએ તો થોડુંક ફરીને પછી તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.